તો એનું એના ગામમાં એક અલગ જ માતમ હોય છે, એના ગામમાં એક અલગ જ એનો રુતબો હોય છે, એનું માન સન્માન હોય છે. પણ માતરના ધારાસભ્ય કંઈક પોતાના ગામમાં પહોંચે છે અને ત્યાં રોષનો ભોગ બને છે. જી હા, પોતાના જ ગામમાં રોષનો ભોગ ધારાસભ્ય બન્યા છે અને કારણ એ છે કે ગામમાં જે સુવિધાઓની વાત કરવામાં આવી છે એ બંધ છે. એક યુવાન 3 દિવસથી ગુમ હતો અને યુવાન ગુમ થતા એને શોધખોળ ખૂબ કરવામાં આવી પણ ક્યાંય મળ્યો નહોતો અને આખરે 3 દિવસ પછી કૂવામાંથી એની લાશ મળી હતી અને માટે જ ધારાસભ્ય કેતન પરમારનો એમના જ ગામમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે ગામમાં કેમેરા પણ બંધ હોવાનું કહેવાય રહ્યું છે. કરુણેશ ફોન લાઈન પર જોડાયા છે. કરુણેશ, લોકોનો વિરોધ ચરમ ઉપર છે, સુવિધાઓની વાત થાય છે પણ સુવિધાઓ ગામમાં હતી નહીં. કદાચ એટલા માટે જ આ યુવાનની ભાળ ન મેળવી શકાય. જો કદાચ કેમેરા ચાલુ હોત તો આ યુવાનનો જીવ બચાવી શકાયો હોત. બિલકુલ સાચી વાત છે નુપુર. જ્યારે આ ગામમાં અમે પહોંચ્યા ત્યારે ગામમાં જે લોકોનો રોષ હતો તે રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરિવાર અને પરિવારની સાથે સાથે આખું ગામ રોષ વ્યક્ત કરી રહ્યું હતું અને મુખ્ય કારણ એ હતું કે બિલકુલ કરુણેશ, આપની પાસેથી માહિતી લઈશું પણ ધારાસભ્ય કલ્પેશભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કલ્પેશભાઈ, સ્વાગત છે આપનું. કલ્પેશભાઈ, વાતો તો આપણે ખૂબ મોટી કરીએ છીએ પણ 3 દિવસથી આપના જ ગામનો યુવાન ગુમ હતો, કોઈ ભાળ મળી નહીં, કેમેરા પણ બંધ હતા. આમ બતાવવાનું ચિત્ર જુદું અને અસલમાં ચિત્ર જુદું, આવું કેમ? નથી, 2 દિવસથી ગુમ હતો. પોલીસ ફરિયાદ થઈ, પોલીસે એની બાતમીની પેલી લોકેશન કોલ ડિટેલ કાઢવા માટે આપી હતી પણ બાજુ ગામમાં કૂવો છે ત્યાંથી આજે લાશ મળી છે. હવે શું કારણ હોય એ આપણને ખ્યાલ ના હોય ને એમ. નહીં, એ તો બરાબર છે કે તમે કહો છો કે યુવાન એની રીતે ગુમ થયો તો આ તે, પણ આમ જનરલી એવું હોય ને કે જનપ્રતિનિધિ હોય, હવે કોઈ ધારાસભ્ય છો આપ, તો ધારાસભ્યનું ગામમાં એક અલગ એનું રુતબો અલગ હોય, એનું માન સન્માન અલગ હોય, પણ આજે આપના જ ગામમાં આપણે લોકોના રોષના ભોગ બનવું પડે. મારી ઉપર નહીં, રોજ તમારી ભૂલ થઈ સાંભળવામાં સમજવામાં, મારી ઉપર નહીં. મને એમ કે ભાઈ પોલીસે કેમ ના કર્યો, મેં કહ્યું ભાઈ પોલીસ તપાસ કરતી જ, મારી ઉપર કોઈ રોષ નહીં. મારી તો વાત કરતા હતા નહીં, પણ સાહેબ વાત કરવામાં ફરક હોય ને, કારણ કે અત્યારે ન માત્ર અમે પણ આખું ગુજરાત જોવે છે કે કઈ રીતે લોકો તમને ઘેરી લીધા હતા, કઈ રીતે લોકોએ તમને ઘેરી અને તમારી ઉપર રોષ ઠાલવ્યો, આખું ગુજરાત જોવે છે સાહેબ. એવું નથી, પબ્લિક ગામડાની પાહવી ઉભી રહે, આપણને ઘેરાવ નહીં કરે, ખોટી વાત છે. અચ્છા, ઘેરાવ તો આ જે ચિત્રમાં દેખાય છે, આ જે વિડીયોમાં દેખાય છે, વિડીયો પણ ખોટો છે. કરતા હતા. અચ્છા, ખૂબ ઉગ્ર ચર્ચા થઈ હશે ને તો સાહેબ? એટલે ના, પણ ચર્ચા ખાલી શું છે, દરેક ને વાત ગામડાની અંદર શું છે, ચર્ચા એટલે ટોળું થઈ જાય. અચ્છા, એવું છે, બીજું કોઈ નથી. અચ્છા, એટલે ટોળું થઈ ગયું હતું પણ ટોળું હાથ લાંબા કરીને રોષ ઠાલવતું હતું. 1000 માણસનું ટોળું હોય અમારા ગામમાં. હા, બધા ગામમાં ટોળું તો સાહેબ સરખું જ હોય. એટલે એવું કોઈ કારણ નહીં. હા બ્રો, એ તમારી જે ગલતફહેમી છે. અચ્છા, ગલતફહેમી અમારી છે આ. એટલે તમને જે સમાચાર પેલા મારી ઉપર કોઈ રોષ નહીં. પોલીસ કે 2 દિવસથી. અચ્છા સાહેબ, ચલો, ગામમાં કેમેરા ચાલુ છે કે નથી ચાલુ? ગામમાં લાગેલા કેમેરા ચાલુ છે કે નથી ચાલુ? એક કેમેરાનો રોષ હતો એમને, પેલો પછી પંચાયતનો વીસી ખરો ને, એને કઈ કેમેરા બંધ કર્યા હતા, એ મને પૂછતો કેમેરા બંધ કેમ કર્યા, તો કોઈ વીસી ખરી, મને ખ્યાલ ના હોય, આપણે તપાસ કરી લઈએ એમ. અને પોલીસે 2 દિવસ કેમ, પરમ દિવસ રાતે ફરિયાદ, પરમ દિવસ સાંજે ફરિયાદ કરવા ગયા ને, અરજી આપવા, તો પણ આ લોકો સાથે હું ગયો છું. પોલીસ પહેલી વાર ગયો, કારણ કે યુવાન છોકરો હતો. અચ્છા, એટલે પરમ દિવસ હું સાથે ગયો હતું. અચ્છા, છતાંય તમને ઘેરી વળ્યા લોકો? છતાંય ઘેરી વળ્યા લોકો તમને? ના, ઘેરી વળ્યા જ નહીં. આપણે ટોળું તો અમારે ગામડામાં થઈ જ જાય, વાત ચર્ચા કરેલી ટોળું થઈ જાય. ચાલો, ઠીક છે, ચાલો, ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા, આપનો કિંમતી સમય ફાળવ્યો ધારાસભ્યશ્રી, એ બદલ. કરુણેશ મારી સાથે જોડાયેલા છે. કરુણેશ, ધારાસભ્યશ્રી જોડાયા હતા, સ્વીકારવા જ તૈયાર નથી. કદાચ કોઈ વસ્તુ, આ એક ઘટના બની છે, દુઃખદ છે, 100% એ પરિવારે કુળદીપક ગુમાવ્યો છે, પરિવારનો માળો વિખાયો છે, પણ આવું ફરી ન થાય એ માટે સ્વીકારવું તો પડે. હા, ભૂલ થઈ છે. ધારાસભ્યશ્રી તો સ્વીકારવા જ તૈયાર નથી, ઉપરથી કહી રહ્યા છે કે અમારા ગામમાં તો ટોળા ભેગા થઈ જતા હોય, મારી પર કોઈ રોષ ઠાલવ્યો નથી, બધું બરાબર, એની પીપુડી વગાડી રહ્યા છે. તો આમાં ક્યાંથી સિસ્ટમ સુધારવાની? બિલકુલ નુપુર, તો જે રીતે આપણે દર્શકોમાં જોવા મળી રહ્યું છે કે જે ટોળું હતું એ ખૂબ જ રોષે ભરાયું હતું ને તેમનો રોષ વ્યક્ત કરી રહ્યું હતું, ધારાસભ્ય સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યું હતું. અને આ સમગ્ર જે છે વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ એ છે કે આ 2 દિવસથી આજીજી કરતું રહ્યું, ધારાસભ્યને આજીજી કરતું રહ્યું, આ પરિવાર અને પોલીસને, તંત્રને પણ આજીજી કરતું રહ્યું, પરંતુ પરિવારજનો જે રીતે આક્ષેપ લગાવી રહ્યા છે તે પ્રકારે કે કોઈ પણ પ્રકારની તપાસ ન કરવામાં આવી, પોલીસ તેમના ઘરે કે કોઈ પણ આજુબાજુ કોઈ પણ જગ્યાએ તપાસ ન કરી, જવાબ સુદ્ધા કોઈના લીધા નહીં. અને અંતે જ્યારે આ લાશ જ્યારે હાથમાં આવી અને ખબર પડી, ત્યારબાદ પરિવારનો જે રોષ છે એ રોષ ચરમસીમાએ પહોંચી ગયો કે ના પોલીસ કે ના તંત્ર કે ના નેતાએ, ગામના જ કોઈ નેતાએ કોઈ પણ પ્રકારનો રસ ન દાખવ્યો છોકરાને શોધખોળ કરવા માટે. એ ક્યાં છે
શું કઈ હાલતમાં છે તે શોધખોળ કરવા માટે બિલકુલ, કાઢશો કરુણેશ. ને તેના કારણે આ મૃત્યુ પામ્યો. બીજું એ બિલકુલ, કે પણ કોણ ધારાસભ્ય છે કે એ બાબત સ્વીકારવા છે. માટે તૈયાર